એક કામ કરો ને દાદાજાન, દુઆ અને વસીલાના ભાગ પર હજુ એક કિસ્સો સંભળાવી આપો ને. ઓકે, નો પ્રોબ્લેમ. તો ચાલો હું તમને એક સ્ટોરી સંભળાવી આપું. કિતાબ વીણેલા મોતી ભાગ 4, જેમાં વિભાગ છે દુઆ અને વસીલો. તેમાં આ સ્ટોરી છે. સ્ટોરીનું નામ દુઆઓ કબૂલ શા માટે થતી નથી. એક વખત ઇબ્રાહીમ અદહમ બસરાની બજારમાંથી પસાર થઈ રહ્યા હતા. લોકો તેઓની આજુબાજુમાં એકઠા થઈ ગયા અને તેઓને કહ્યું, અલ્લાહ તાલાએ કુરાને મજીદમાં એલાન કર્યું છે કે મારી પાસે દુઆ માંગો, હું તેને કબૂલ કરીશ. પરંતુ અમે દુઆ માંગીએ છીએ પણ અલ્લાહ તેને કબૂલ કરતો નથી. તેનું કારણ શું છે? ઇબ્રાહીમ અદહમે કહ્યું, 10 બાબતો એવી છે કે જેના કારણે અલ્લાહ તમારી દુઆને કબૂલ કરતો નથી. એ 10 બાબતો આ છે. દાદાજાન, આ પહેલા મેં આ સ્ટોરી સાંભળેલી છે કા વાંચેલી છે. એમાં આ 10 બાબતો બયાન થયેલી છે, જેમાંથી મને 5 યાદ છે. હું કહું? માશાઅલ્લાહ, ખૂબ જ સરસ. હા, કહો, જરૂર કહો. એ 10 બાબતોમાં પહેલું, તમે લોકોએ અલ્લાહને ઓળખ્યો પરંતુ તેનો હક અદા ન કર્યો. બીજું, તમે કુરાનની તિલાવત કરી પરંતુ તેના હુકમો પર અમલ ન કર્યો. ત્રીજું, તમે પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાથે મોહબ્બત હોવાનો દાવો કર્યો પરંતુ તેમની ઔલાદ સાથે દુશ્મની રાખી. ચોથું, તમે શૈતાન સાથે દુશ્મની રાખવાનો દાવો તો કર્યો પરંતુ અમલમાં શૈતાનના કામોનું અનુસરણ કર્યું. અને પાંચમું, હા, તમે લોકોએ જીભથી તો કહ્યું કે અમે જન્નતના ખ્વાહિશમંદ છીએ પરંતુ જન્નત મેળવવા માટે ના કોઈ કામ ન કર્યા. આ બરાબર છે ને દાદાજાન? હા, બિલકુલ, આ પાંચેય સાચા છે. પછી છઠ્ઠું, તમે જીભથી તો કહ્યું કે અમને જહન્નમનો ખૌફ છે પરંતુ તમે તેનાથી બચવાની કોશિશ ન કરી. સાતમું, બીજા લોકોના ઐબ તમને ખરાબ લાગે છે પરંતુ તમે તમારા પોતાના ઐબ જોતા નથી. આઠમું, તમે જીભથી તો દાવો કર્યો કે અમે દુનિયા પ્રત્યે મોહબ્બત નથી રાખતા પરંતુ તમે દુનિયા એકઠી કરતા રહ્યા છો. નવમું, તમે મોત હક હોવાની વાતનો સ્વીકાર તો કર્યો પણ મોત માટે કોઈ પ્રકારની તૈયારી ન કરી. અને 10મું, તમે તમારા હાથે કેટલાય મુર્દાઓને દફન કર્યા પરંતુ તમારા પોતાના માટે કોઈ ઇબ્રત નસીહત લીધી નહીં. આ 10 બાબતો છે જેના કારણે તમારી દુઆઓ કબૂલ થતી નથી. રોઝતુલ જન્ના આ લખેલું છે. એમાં એ કિતાબની અંદર લખેલું છે. મુહદ્દિસે કુમ્મીએ તતિમ્મતુલ મુન્તહામાં આ 10 કારણો પૈગંબરે અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની હદીસમાં વર્ણવ્યા છે. ઇબ્રાહીમ અદહમે ઉપર જણાવેલા 10 કારણો પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની હદીસમાંથી બયાન કર્યા હોય તેવું લાગે છે. નીચે ફારસી પંક્તિનો ભાવાર્થ લખેલો છે. ક્યારેક ખુલૂસ નિખ્તયતની સાથે અમારા દરવાજા પર આવીને તો જો તારી હાજત પૂરી ન થાય તો પછી ફરિયાદ કરજે. નીચે કાઉન્સમાં લખેલું છે અબુ સઈદ અલ બુ અલ ખૈર. તો બાળકો, તમને આ બાબતો પરથી કંઈક નવું જાણવા મળ્યું ને? હા દાદાજાન, બિલકુલ. હા, અમને આ 10 બાબતો પરથી એક ખ્યાલ આવ્યો કે આપણે આ જે બયાન કરેલી 10 બાબતો પર અમલ કરવાની કોશિશ કરવી જોઈએ અને જે બાબતોથી દૂર રહેવાનું કહ્યું છે તેનાથી દૂર રહેવું જોઈએ અને જેનો અમલ બજાવી લાવવાનું કહ્યું
તેમનો આપણે અમલ કરવો જોઈએ અને પછી દુઆ માંગવી જોઈએ, તો દુઆ જરૂરથી કબૂલ થઈ જશે ઇન્શાઅલ્લાહ. ઇન્શાઅલ્લાહ. ખૂબ જ સરસ. તમે બિલકુલ સાચું કહ્યું. તો હવે મને લાગે છે કે આપણે કંઈક ખાઈ લેવું જોઈએ. જી હા દાદાજાન, બિલકુલ. હવે તો બહુ ભૂખ લાગી છે હો. એક કામ કરો બાળકો, તમે થોડી વાર અહીંયા જ બેઠો, હું હમણાં જ જોઈને આવું છું કે અંદર કોઈ વેઇટર હોય તો તેમને બોલાવું અને ઓર્ડર આપું. બરાબર? કે દાદાજાન, હવે તો મજા આવી જશે. દાદાજાન કંઈક ઓર્ડર આપશે ને, ખૂબ જ મજા આવશે. હા, બિલકુલ સાચું કીધું તે હો. પણ ખબર નહીં જમવામાં શું હશે, એટલે કે દાદાજાન ઓર્ડર શું આપશે, એ ઓર્ડર હાજર હશે કે નહીં. બસ જલ્દીથી જમવાનું આવે, બહુ ભૂખ લાગે છે હો. અહીંયા પણ કંઈક છે, હું લઈ લઉં. એ છે કે જ્યુસ છે. અનુમન તો મને પણ થાય છે, પણ આપણે એમ પૂછ્યા વિના કોઈ વસ્તુને અડાય નહીં કે લેવાય પણ નહીં. હમણાં દાદાજાન આવશે ને, થોડી વાર રાહ જોઈએ. એ વાત પણ સાચી છે. ક્યારે આવશે દાદાજાન? હું તો રાહ જોઈને થાકી ગયો હો. હા, મને પણ લાગે છે કે દાદાજાનને આવવામાં બહુ વાર લાગી. શું થયું હશે? એ શું કરતા હશે?